એક નવી પરણીને આવેલી પુત્રવધુ કે વહુ પોતાના સાસુમાને એક પત્ર લખે છે. પત્ર કંઈક આવો છે: મારા આદરણીય અને વહાલા સાસુમાં, એટલે કે આજથી હવે જેને હું મમ્મી કે મમ્મીજી કહેવાની છું એ મારા સાસુમાં, હું તમને થોડી વાતો એક વહુ અને એક સ્ત્રી તરીકે જણાવવા માગું છું, જે તમે સાંભળજો. આ ઘર અત્યાર સુધી તમે ઘણા સંઘર્ષો કરીને, ઘણી તકલીફો વેઠીને સાચવ્યું છે. તમે પણ આજથી કદાચ 30 કે 35 વર્ષ પહેલાં પુત્રવધુ બનીને મારી જેમ જ આ ઘરમાં નવા આવ્યા હશો. તમારો પણ પોતાનો સંઘર્ષ રહ્યો હશે, જે હું સમજું છું. તો હું એવી આશા રાખું છું કે તમે વહુ બનીને જ્યારે આવ્યા ત્યારે તમે જે સંઘર્ષ કર્યો આ ઘરમાં જગ્યા બનાવવા માટે, તો એવો સંઘર્ષ મારે ન કરવો પડે એટલો સહકાર તમારી પાસેથી હું વહુ તરીકે માગું છું. આ મારી પહેલી માંગણી છે. તો આશા છે કે તમે મને દીકરી નહીં માનો તો ચાલશે, પણ એક સ્ત્રી તરીકે મને સહકાર આપજો, મને થોડો સમય આપજો કે હું આ નવા ઘરને, નવા ઘરના લોકોને મનથી અપનાવી શકું, સ્વીકારી શકું અને હું એડજસ્ટ થઈ શકું આ ઘરમાં. બરાબર છે? આ એક માંગણી છે એક વહુની. બીજી માંગણી છે કે આદરણીય મમ્મીજી, તમારો દીકરો તમે બહુ લાડકોડથી અને પ્રેમથી મોટો કર્યો છે અને હવે લગ્ન વખતે હસ્તમેળાપ કરીને એનો હાથ મને સોંપ્યો છે. તો હું એટલી આશા રાખું છું કે મા તરીકે તમારા માટે જે પ્રેમ છે તમારા દીકરાના મનમાં એ ઓછો નહીં થાય, પણ હવે એણે પત્ની તરીકે મારી માટે પણ એના હૃદયમાં અને જીવનમાં જગ્યા કરવાની છે. તો તમારી પાસે એટલી જ અપેક્ષા છે કે એ કદાચ થોડો પ્રેમ વધારે મને આપી દે દીકરા તરીકે, તો તમને ઈર્ષા ન થવી જોઈએ. તમે આનંદ કરજો કે તમારો દીકરો એની વહુને પ્રેમથી સાચવે છે. બસ આટલી જ આશા રાખું છું. ત્રીજી માંગણી કરે છે વહુ પોતાના નવા સાસુમા પાસે કે મમ્મી, ઘરની જવાબદારીઓ હું ધીમે ધીમે સમજી પણ જઈશ અને ઉપાડી પણ લઈશ, પણ મારું પણ લગ્ન જીવન નવું છે. મારે એક વ્યક્તિએ આખા ઘર સાથે એડજસ્ટ કરવાનું છે, બધાને સમજવાના છે. તો હું આશા રાખું છું કે શરૂઆતના સમયમાં મને 6-8 મહિના કે વર્ષનો સમય આપો, જેમાં હું ધીમે ધીમે આ ઘરની નવી રૂઢિઓને સમજી શકું, પછી એને અપનાવી શકું અને ઘરના લોકોના સ્વભાવને પણ ધીમે ધીમે સમજીને એ પ્રમાણે રહેતા શીખી શકું. તો હું એવી આશા રાખું છું એક વહુ તરીકે કે તમે મને મેણા ટોણા નહીં મારો મારા પિયર વિશે, મારા મા બાપ વિશે, અથવા તો એવું પણ નહીં સંભળાવો કે મને કંઈ કામ આવડતું નથી. હું નહીં આવડતું હોય તો શીખીશ, પણ તમારો સહકાર અને પ્રેમ જોઈશે મને. તમે મેણા ટોણા મારશો તો તમારી અને મારી વચ્ચે, વહુ અને સાસુ વચ્ચે અંતર વધશે. તો તમે મને પ્રેમથી સમજાવશો, હું સમજીશ, હું બધું જ કરીશ. અને તમે મને માત્ર 1 વર્ષ આપો, 1 વર્ષમાં તમારી આ વહુ આ ઘરને, ઘરના લોકોને અપનાવી લેશે, પણ ત્યાં સુધી તમારે ધીરજ રાખવાની છે. અને આ ઘર માત્ર તમારું છે એવું મને નહીં કહેતા, આ ઘર આપણું બંનેનું છે. તમે જૂના વહુ છો, હું નવી વહુ છું, તો આપણે સાસુ વહુએ મળીને આ ઘરને સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરેલો આનંદિત પરિવાર બનાવવાનો છે, જેમાં હું એક વહુ તરીકે તમારી પાસે સહકારની અપેક્ષા રાખું છું. તમને કઈ વાત ખરાબ લાગી હોય તો માફ કરજો. આટલી મારી ઈચ્છાઓ ધ્યાનમાં રાખશો. લિખિતન, તમારી નવી પરણીને આવેલી પુત્રવધુ. બરાબર ને? તો જો આટલી જ વાત દરેક સાસુ, સસરા અને સાસરાના લોકો સમજી જાય ને, તો દરેક દીકરી એક સારી પુત્રવધુ ચોક્કસ બનવા માટે જ આવે છે સાસરે. તો આટલી વાતો સાસરિયા પક્ષના લોકો અને સાસુમાઓ ખાસ ધ્યાન રાખે. સહકાર આપો એક સ્ત્રી તરીકે બીજી સ્ત્રીને. બરાબર ને? વાત ગમી હોય તો શેર કરજો.